वंदे तां परमेश्वरी बुद्धि प्रदां शारदा। ह्रीं श्रीं क्लीं भगवती खोडलयम्बा विजयेतरा। सजन 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 तात जो नहीं, भले दूरी जन तजे नहीं वे। सजन सजन तात जो नहीं, भले दूरी जन तजे नहीं वे। तुम साकर छो तो मधुरता तजो नहीं, भले सोमल तजे नहीं जे। सोमल पिए मरे नहीं, सोमल पिए मरे नहीं ने साकर पिए मरी जाए। चलो ने हंसो वहाँ जाइए, आवागमन मटी जा। हरि गुरु संत कृपा करो, एक हरि गुरु संत कृपा करो, हरो सकल संदेह। प्रेम पुरुष परमात्मा तुम सू जागो स्नेह। कारण के स्नेह बिना हरि नहीं मरे, भली कोटि करो उपाय उपाय। बीजा साधन बहु करो, बीजा साधन बहु करो। हृदय शोधन थाय सजनो, गोवरी नो नंद गणेश गणेश मनाविए। गोवरी नो नंद अपने गुणेश मनाविए रे। इने रे मनाविए तो अपना कार्य सरेरा। इने रे मनाविए अपना कार्य सरेरा।
મંડાણો પાપ ધરમ બેવનો ઝઘડો મંડાણો ખરે ખરાની આમાં ખબરો પડે ખરે ખરાની ખબરો પડે દમ દમ સેવો વિચળ જાગો તો ગુરુજીના વચન વચન ફળે બુડી જાશે પાપ સજનો જાશે પાપ એક દી ધર્મ તરે હરદમ સેવો દમ દમ જાગો તો ગુરુજીના વચન વચન ફળે રે લોઢાને પથ્થર સાથે સંગડો મંડાણો એક લોઢું ને પથ્થર બેવનો સંગડો મંડાણો કાટે કાટ મળ્યા આમાં તનખા જરે જરે કાટે કાટ મળ્યા તનખા જરે અવિચળ જાગો 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 તો ગુરુજીના વચન વચન ફળે જાશે પાપ અંતે ધર્મ તરે ધર્મ તરે દમ દમ સેવો અવિચળ
જાગો ગુરુજીના વચન ભળે સંસાર સાગર આવો મહાજળ ભર્યો મહાજળ ભર્યો આદર્યો મહાજળ ભર્યો ભાગ્ય હોય ભલા તો તમને સત્સંગ મળે ભાગ્ય હોય ભલા સાચા સંતો મળે ભાગ્યો હોય ભલા સાચા સમરથ મળે પછી દમ દમ સેવો તો એક દી વચન ફળે શોભાજીના છેલા પંડિત દેવાયત બોલ્યા શિવજીના ચેલા પંડિત દેવાયત બોલ્યા ગુરુજીના વચને શિષ્ય સહેજે તરે તરે બાવાજીના વચને શિષ્ય જાગો 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 દમ દમ સેવો એક દી વચન ભળે भक्ति मुक्ति को रवि कहे पत्थर बोया खेत में वहाँ में नहीं फाल के
सदगुरु के देश में गुरु जी के देश में कमी कछु नाई। बंदा बंदा मोजन पावही तो चूक चाकरी मां। सदगुरु का सोही देश है जहाँ वसी सके जन कोई। कौवा हंसा होत है जात बरन कुल गुरु जी ना दर्शन अर्जन उत्तम छे रे हे गुरु जी तुम्हारा महात्म छे रे मारा। हालो मारा गुरु दीना गुरा जीना दर्शन अर्जो। पेलो पेलो अवतार अर्जन खगा केरो धरियो। खगा केरो धरियो अवतार खगा केरो धरियो। चंदन ने लाकड़े बैठो चाचू घसे मारा। हालो मारा गुरा जी ना दर्शन अर्जन। जीव અને જીવને મળેલું જીવન આ જીવનની મુસાફરીમાં એક દિવસ મારે તમારે સેજ શ્લોક કરીએ। મારે તમારે આપણે 9 મહિના અને 7 દિવસની યાત્રા માનવ ઉદરમાં રહી કરવી પડી હતી। આ જીવ અત્યારે જે પાવર કરતો હોય એને ઊંધે માથે માએ 9 મહિના ને 7 દિવસની સેકન્ડે સેકન્ડે પોતાની પરામાં સાચવીને જીવન આપ્યું છે। સંકલ્પ નામની એક શક્તિએ માએ પોતાના પતિના ચહેરાને જોતા 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 મેં ધર્મને સાચવો છે ને એટલે મા ધર્મ કહેવાય।
આપણને પણ ધર્મ મળ્યો છે, પણ આપણને મળતો નથી કે ધર્મ કે સરનામે છે. હૃદયમાં 1 મહિનામાં આપણા હૃદયમાં પણ એવું થયા કરે છે કે આ બધું ખોટું છે, હું એ ક્યાંક ઉતાવળ કરું છું, હું એ ખોટો છું. આવું આપણને થયા રાખે. માનસિકતા આપણી અટવાઈ એવી રીતે આપણને કોઈ સૂઝ ન પડે. ધર્મ જ્યારે આપણા હૃદયમાં 3 દિવસ પ્રવેશ કરે છે ત્યારે મનસા વાચા કર્મણા ત્રણેય ભૂમિકાઓ બદલાવી નાખે છે. માને એ ધર્મ છે ત્યારે એ માં પણ એ ધર્મને સાચવે છે, પણ માએ એક બાજુ બેસી જાય. આપણને ધર્મની અસર થાય એટલે મંડીએ બારોબાર ભટકવા. આમથી આમ આના મોઢા જોઈ, ઘડીક આના મોઢા જોઈ, ઘડીક મોબાઈલમાં જોઈ, ઘડીક ટીવીમાં જોઈએ, ઘડીક બજારોમાં અડધા ઢાંકા અડધા ઉઘાડા આમ જોવા મંડીએ એટલે આપણો ધર્મ માનસિકતામાંથી નીકળી જાય. સજ્જનો, માતાઓ, હું કંઈ તાત્કાલિક તમને કોઈ એવા ઉપદેશના ડંકા વગાડીને અહીંથી એમ કરવા નથી આવ્યો. હું તો ખાલી યાદ કરાવવા આવ્યો છું કે જ્યાંથી ભૂલા પડી ગયા હોય, ખબર ના હોય તો કોકને પૂછીએ કે મારે અમરેલી જાઉં, તો બસમાં બેઠેલા કોઈ કે દાદા આ બસ તો બારડોલી જાય છે. એમ ભૂલા પડ્યા હોય તો પૂછી લઈએ. ના ઉકેલતું હોય તો કોકને પૂછી લઈએ, આનો ઉકેલ તો આપો. આમ ને આમ આપણી જડતાથી પ્રાકૃત ઇન્દ્રિયો, સંસાર અને દેહાદિક અહંકારને વશ થઈ અને આમનામ જીવે જાશું તો હમણાં બધા ફર્નિચર ગોઠવી લેશું ત્યાં તો સાંજ પડી જશે. સાયકલમાંથી, મોટરસાયકલમાંથી ધીમે રહીને 4 વ્હીલનું લાઇસન્સ હાથમાં આવશે ત્યાં તો આખું હાના કરશે. એટલે આ યાત્રા આપણને હાથ લાગી છે. એમાં પહેલી ભૂમિકા કાગડાની બતાવી. જીવન આનું આ છે, પણ આંખ્યું કાગડાની જેમ ચક્કર વક્કર થયા કરે છે. આંખને ગમે એ ગોતા રાખે છે. આ પેલો આપણા જન્મનો હેતુ એ જુદો છે, પણ આપણા હાથમાં આવેલું આ શરીર, મન, ઇન્દ્રિયો સાથે જોડાયેલી પ્રતિક્રિયા આપણને બને ત્યાં સુધી રૂપ તરફ જોવા મોકલે. કેવું રૂપાળું છે, કેવું તેજવાળું છે, એમ કરતાં એ રૂપ આપણને છેતરે છે, આસક્ત બનાવે. આવી રીતે યાત્રા મોટા પુરુષોએ અનુભવની યાત્રા કીધી. તો કે પહેલો સમજણો તારો અવતાર શરૂ થયો તો સમજણની જગ્યાએ ગેરસમજ આવી. જોવાનું હતું એ અને નથી જોવાનું એ શરૂ થઈ ગયું. હાલને જરાક આગળ વધીએ. બીજો અવતાર બગા કેરો ધર્યો. બીજો અવતાર અર્જન બગલાનો ધર્યો. મચ્છિયા ઢૂંઢે મારા, હલો મારા ગુરુ. ગુરુજીના દર્શન અર્જન ઉત્તમ. ઉત્તમ છે ગુરુના
ગુરાજીના દર્શન અર્જન કાગની આંખે દર્શન નહીં થાય, બગલાની સ્થિરતા દર્શન નહીં થાય. આવો ને ત્રીજો અવતાર અર્જન હંસ કેરો ધરિયો, હંસ કેરો ધરિયો અવતાર, હંસ કેરો ધરિયો. અપમાનની બીક ન લાગે એ માન કહેવાય. અપમાનની છે ને બીક ન લાગે એ માન કહેવાય. માન માની લે તો માન. માન સરોવર બેઠો મોતીડા ચણે મારા, હલો મારા મોતીડા ચણે રે મારા, હલો મારા ગુરુ. ગુરાજીના દર્શન અર્જન ચોથો અવસર અરજો સાધુ ઘેરે આપ્યો. ચોથો અવતાર અર્જન સાધુડાનો ધરિયો. ફરી રે સભામાં બેઠો હે ફરતી માયામાં ભીતર તું જપે મારા. ફરતી માયા ભરી રે સભામાં બેઠો ભજન કરે મારા. હલો મારા ગુરુજીના દર્શન અર્જન ઉત્તમ છે ગુરુના મૂંઘા, એ મૂંઘા એના મહાત્મ છે રે. એક વાત શોભાજી મહારાજના શિષ્ય
દેવાયત પંડિત કરતા હતા. આ બીજી વાત, ગુરુના પ્રતાપે ઋષિ નારદ બોલ્યા, નારદ બોલ્યા ગુરુજી, ઋષિ નારદ બોલ્યા, ગુરુજીના વચને વચને શિષ્ય સહેજે તરે, સહેજે તરે, સહેજે તરે મારા કોઈને નડીએ નહીં એમ આપણે આપણા હૃદયને સમજાવીએ, કોઈને નડ્યા વગર. એક દિવસ વહેલા ઉઠીને નારદજી વૈકુંઠમાં પહોંચ્યા. શ્રીમન નારાયણ નારાયણ સિવાય એનો શ્વાસ બીજું કંઈ બોલતો નહોતો. વૈકુંઠમાં નારદજી વહેલા ગયા તો ભગવાન વિષ્ણુ પૂજા કરતા હતા. એ મોટી બેન ભગવાન પૂજા કરતા હતા એટલે નારદજીને પહેલી વખત કપાળમાં 3.5 લીટા થયા કે ભગવાન છે કે કોઈ બીજું પૂજા કરે છે. નારદજીએ બરાબર ધારીને જોયું તો વિષ્ણુ ભગવાન પોતે જેનું સ્મરણ શ્રીમન નારાયણ નારાયણ કરે છે એ જ હતા. નારદજીએ વિચાર કરીને વિચાર્યું કે હમણાં પૂછી લઉં, ભગવાનને પૂછી લઉં કે કેની પૂજા કરો છો. ભગવાન તો પૂજા પૂરી થઈ, ખબર પડી કે નારદજી આવ્યા છે એટલે ભગવાન નારદજી આમ હતા ને ભગવાન આ બાજુ મોઢું ફેરાવીને બેસી ગયા. નારદજી એ બાજુ ગયા તો ભગવાન આ બાજુ મોઢું ફેરાવીને બેસી ગયા. નારદજીને વિચાર આવ્યો કે ભગવાન કોઈ દિવસ મારી મજાક કરતા તો નથી, આજે કેમ આવું કરે છે. એટલે હાથ જોડ્યા, માફી માગી કે મારી કંઈ ભૂલ હોય તો માફ કરું, મને રસ્તો બતાવો, આમ કેમ કરું છો. આવું સમાધાન જોઈએ મોટી બેન. આપણે એમ કરવું કંઈક ભૂલ થઈ હોય તો કહો ને આંખું હું કાઢો એમ કહીએ એટલે એની આંખોમાં જરાક આપણા પ્રત્યે દયા આવે. આંખું કાઢતા કાઢતા ભૂંડા બોલું, તમને શરમ નથી લાગતી. અમારી ભૂલ થાય તો લાકડી લઈને અમે તમને કહું, આપણા ઘરના વ્યવહારો નારદજીએ શરૂ કર્યા કે ભગવાન કંઈ ભૂલ હોય તો માફ કરો. હું તો શ્રીમન નારાયણ નારાયણ કરું છું. એટલે ભગવાને આમ ધીમેથી કીધું કે નારદ, હું સવારમાં કોઈ નુગરાનું મોઢું જોતો એટલે નારદજીના મનને એમ થયું કે મારી પાછળ કોઈક આવતું હશે, નુગરું અથવા હાથે ઊભું હશે. પાછું વાળીને જોયું નારદ એટલે ભગવાને કીધું કે નારદ, ત્યાં કોઈ નથી, હું તમને કહું છું. પણ ભગવાન 24 કલાક 21,600 શ્વાસમાં હું છેતરાતો નથી. મારા બધા શ્વાસો શ્રીમન નારાયણ 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 કરે છે. તોય ભગવાન હું નુગરું કેવી રીતે કહું છું તમે મને કે નારદજી તમને ભગવાન ભેળા થઈ ગયા પણ ગુરુ નથી મળ્યા ને. હે, ભગવાન અને ગુરુ બેયના બેય નોખા નથી, પણ બેયના ચાર્જ નોખા છે, બેયના કામ નોખા છે. ભગવાન ભગવાનની ગતિમાં લઈ જાય અને ગુરુ ગુરુની ગતિમાં લઈ જાય.
નારદજી હાવ ટૂંકું કર્યું કે એક કામ કરું ભગવાન, તમે જ મારા ગુરુ થઈ જાઓ ને. મારા ભગવાને તમે ને ગુરુએ તમે. ભગવાને કીધું કે નારદ, તમે મને અત્યાર સુધી ભગવાન તરીકે સાચવ્યો છે, પકડ્યો છે, રાખ્યો છે, ભજ્યો છે, પણ નારદ હું ગુરુ નહીં થઈ શકું. મને તમે ઓળખશો, ગુરુની ગમે એ વાત કરશું પણ તમને ભગવાનની જ લાગ્યા કરશે. એટલે ગુરુ તમે ગોતી લો. નારદ સ્વતંત્ર છો કે ભગવાનનું ગુરુ ગોતવામાં છેતરાઈ જાઉં તો એના કરતાં તમે મને ઈંધણ આપો, એ પ્રમાણે ગુરુ ગોતી આવો. વિષ્ણુ ભગવાને ઈંધણ આપ્યું કે નારદજી મૃત્યુલોકમાં જાઓ ને, મૃત્યુલોકમાં ઉતરીને જમીન ઉપર પગ ભરીને હાલતા જાઓ ને, જે હામો મળીને ગુરુ કરી લેજો. આ સહેલું સમજવું કે અઘરું સમજવું? નારદજી તો મૃત્યુલોકનો સંકલ્પ કરી મૃત્યુલોકમાં ઉતર્યા છે. ઉતર્યા ને જ્યાં હાલતા થયા તો સામે એક માછીમાર ઢીમર, એના હાથમાં માછલા પકડવાની જાર હતી, એક હાથમાં પાણી તાંબાનો લોટો, એમાં જલ ભર્યું હતું. નારદજી તો એ ઢીમરને જોઈને પાછા ભાગ્યા કે ભગવાન આવી કેમ મજાક કરો, આ ઢીમરને હું કેવી રીતે ગુરુ કરું? અરે પણ કે નારદ, તમે એને ઢીમર શું કામ ઓળખો છો? ઢીમરની અંદર કોણ બેઠો છે એ તમારો ગુરુ થશે નહીં. ભગવાન તો કે પણ એક વખત તો જી આવો. હજી નારદજી ઉતાવળા વળી મૃત્યુલોકમાં આવ્યા તો આ વખતે ભગવાને ઢીમર એનું ઘર સામે રાખ્યું. પેલી વખત ઢીમર, પછી એનું ઘર સામું મળ્યું. નારદજી એના ઘરને જોવે તો દોરીઓ પર માછલા પકડવાની જારું ટીંગાઈ, ખાટલામાં માછલા સુકાય, હાથમાં લોટો, તુલસીના દલવારો, તુલસીનો ક્યારો ઘેરે. તોય નારદજીને ગોઠ્યું નહીં, કોઈ રીતે સેટિંગ નું આવ્યું, મન માન્યું નહીં. વળી પાછા આવી, ભગવાન હવે મારે ગુરુ નથી જોતા, તમે ભગવાન મને બરોબર છે, મને સાચવી લેજો, મન ગુરુ નથી જોતા. અરે નારદ, પણ તમે ગુરુ ન જોતા હોય તો કાંઈ નહીં, પણ એની નિંદા શું કામ કરો છો? આવો છે ને આવો છે ને તેવો છે ને માછલા પકડીને. પછી નારદને એમ થયું કે વિષ્ણુ ભગવાન મને મોકલે છે અને હું આમ કરીને પાછો કેમ વળું છું? ભગવાનમાં તો કોઈ ખોટ કે ભૂલ નથી, પણ કદાચ મારી ઉતાવળ હોય. એટલે નારદજી ત્રીજી વખત જઈ કાંઈ પણ જોયા વગર સીધા એણે તો ઢીમરના પગ પકડી લીધા. પગ પકડીને નારદે કીધું કે તમે જીવો, મારે કંઈ તમારું સાંભળવું નથી, મારો ગુરુ તમે થઈ જાઓ, મારો ગુરુ થઈ જાઓ. અરે નારદ, હું તો એક સાધારણ, તો કે નહીં, મારે કાંઈ તમારું સાંભળવું નથી ને કાંઈ તમારું જોવું નથી, મને તમે મારા ગુરુ થઈ જાઓ. એટલે ઢીમર હતા ને, એણે એક સરસ મજાનો કોરો કાગળ આપ્યો. કોરો કાગળ આપીને નારદજીને કીધું કે નારદ, હજી એક રાઉન્ડ તમે આંટો મારી આવો. એટલે આ કાગળિયામાં ભગવાન પાસે 84 ચીતરી આપો એમ કરીને 84 ચીતરીને લઈ આવો, કે જીવ કર્મ કરીને આ મૃત્યુલોકમાં આવ્યો છે કે અહીંયા આવ્યા પછી કર્મ કરે છે. ઢીમરનો પ્રશ્ન સાંભળી નારદજી કોરો કાગળ લઈ વૈકુંઠમાં આવી ભગવાનને પ્રણામ કરી કાગળ આપીને કહેવા માંડ્યા, ભગવાન, મારા થનારા ઢીમર ગુરુએ આ કાગળ મોકલ્યો છે, આમાં 84 ચીતરી આપો, કે જીવ કર્મ કરીને અહીંયા આવ્યો છે કે અહીંયા આવ્યા પછી કર્મ કરે છે. ભગવાને તો સરસ મજાની 84 ને 84ના લક્ષખાના વિભાગ બધું તૈયાર કરી નારદજીને કાગળ આપ્યો. નારદજી તુરંત પાછા
મૃત્યુલોકમાં અઢીમર ગુરુ પાસે હાથ જોડી ઊભા છે ને કાગળ આપ્યો કે મારા ભગવાને 84 ચિત્રીએ આપી છે. ઢીમર ગુરુએ કીધું કે 84નું કાગળિયું છે ને એ જમીન ઉપર મૂકી દો અને તમે જમીન ઉપર સૂઈ જાઓ. સૂતા સૂતા આ બાજુથી આમ અડગોથલિયું ખાય, આ બાજુથી સૂતા સૂતા પેલી બાજુ જાઓ પડખું ફરીને. કાગળ ઉપર નારદજીને સૂતા સૂતા આ બાજુથી આ બાજુ જાઓ. નારદજી કાગળ ઉપર સૂતા સૂતા આમ પડખું ફરીને પેલી બાજુ ગયા. 84નો ચિતરેલો કાગળિયો જ્યાં નારદજીને કીધું ઢીમર ગુરુએ કે ઉપાડો તો નારદ આ કાગળ. જ્યાં કાગળ જોવે તો બે બાજુ કોરો કાગળ. અરે આ મારા ભગવાને ચિતરેલી 84 વાળું કાગળ અને આ કોરું કાગળ કેવી રીતે થઈ ગયો? નારદજી અફસોસ કરે. ગુરુદેવ મને સમજાવો, મને સમજાવો આ કેવી રીતે આમ બન્યું? આમ કેમ? ગુરુજીના વચને શિષ્ય સેજે તરે હો મારા. હલો મારા ગુરુ, ગુરુજીના દર્શન યર્જન ઉત્તમ. દર્શન યર્જન ઉત્તમ. ઉત્તમ છે મોઘાયના મહાત્મ છે રે મારા. હલો મારા હલો મારા ગુરુજીના ગુરાજીના દર્શન યર્જન ઉત્તમ. વચનના થાઓ અધિકારી પાનુભાઈ. મેલો રે અંતરના હું અને માન
મેલો અંતરના અભિમાન શરીર અને ઇન્દ્રિયોને પકડીએ એટલે અહંકારી થઈ જાય. શ્વાસે વિશ્વાસ સાથે રમીએ તો નિરાભિમાની સરળ અને સીધા આધીન પદના અધિકારી. મેલો અંતરના અભિમાન માન મુક્યા પછી આવો મુક્ત મેદાનમાં. હે મુક્ત મેદાનમાં તમને સમજાવું સત્ય ગોરાજીને. અંતર ભાગ્યા વિના ઉલટ નહીં આવે દીકરા પાનબા. નહીં થાય સાચા દિલની વાત. ભરો નહીં આવે ક્યારેક બાળકને ભૂખ લાગે, બાળકને ભૂખ લાગે માને ગોતે, પરંતુ ક્યારેક માનું હૃદય ભરાય, માની છાતી ભરાય તો માં બાળકને ગોતે. અંતર ભાગ્યા વિના ઉલટ ન આવે પાનભાઈ. ત્યાં સુધી નહીં થાય સાચા દિલની નહીં થાય સાચા દિલની વાત. અંતર મનની દીકરા પાનુબાઈ. पापल की खबर नहीं करे काल की बात. जीव पर जमड़ा फरे जमते तरव पर बात. अंतर मन અંતર મનની ત્યારે આ પંડળામાં પ્રગટે પોતે પોતે આપોઆ.
पंदड़ामां प्रगटे आपो ओने मारू नहीं गुरुजी ना देश मां ए नहीं कोई आवरण नो विकार गंगा सती એવું રૂડું બોલ્યા પાનુબા ગંગા સતી એવું રૂડું બોલ્યા પાનબાઈ એ પછી મટી मटी जाए अंतर नो विखवा मटी जाए मनना द्वैत भाव चढ़वू मारे पंथड़ो घणेरो अधवच जईने यमे तू अधवच यमे रियायत की वालीडा मारी कायानो घड़नारो तारी नजरू मारी नजरू मारी नजरू मार रही है हमें दिलडानी कोने जईने कहिए वालीडा काया नो घड़नारो तारी तारी नजरू मां नजरू जूनो धर्म तमे जागतो कीधो रामा जूनो धर्म तमे जागतो पचरंगी ने जाना प्रमाण रामदेव रामदेव हो रामदेव नकलंगी रामदेव रामदेव हो रामदेव नकलंगी रामदेव ए घोड़ले था जो अश्वार रामदेव घोड़ले था जो अश्वार रामदेव आज काकड़िया परिवार ने त्या जयंती भाई डाया भाई एमनो परिवार चिराग भाई जस भाई आज भगवान द्वारिकाधीश अजमल घर उतारी रामदेव जी
આજ એને ઘરે અણઘણ ઘડ્યા વગરના દેવ બની અને જ્યોતમાં પધાર્યા છે. ભાઈઓ બહેનો સજ્જનો માતાઓ જ્યોતમાં બિરાજ્યા છે. આજી અણઘણ દેવ ને અબુલ રાણી આજી અણઘણ દેવને રીઝાવવા માટે તમારી પરાના શ્વાસમાંથી એને બોલ્યા વગરના ભાવ કરવા છે, બોલ્યા વગરના જાપ કરવા છે. ઘોડલે મારા મન ઘોડલે થાજો સવાર મારા રામદેવ. ઘોડલે થાજો સવાર મારા રામદેવ. રામદેવ નકળંગી રામદેવ. રામદેવ નકળંગી રામદેવ. જૂનો ધર્મ તમે જાગતો કીધો. જૂનો ધર્મ તમે જાગતો કીધો. બજરંગીને જાના પ્રમાણ રામદેવ. બજરંગીને જાના પ્રમાણ રામદેવ. અનેક ભક્તોને આપે ઉગાર્યા. અનેક ભક્તોને આપે ઉગાર્યા. વાણી કરે છે વખાણ રામદેવ. વાણી કરે છે વખાણ રામદેવ. વાણી કરે છે વખાણ. વાણી કરે છે વખાણ રામદેવ. રામદેવ નકલંગી રામદેવ. રામદેવ નકળંગી રામદેવ. સજનો માતાઓ અહીં વિવેક માગે એવી એક કડી છે, એક લાઈન વિવેક માંગે છે. જ્યોતન જ્યોતિ જળહળ દેખાય. જ્યોતન જ્યોતિ જળહળ દેખાય. જ્યોત જ્યોતિ જળહળ દેખાય. જ્યોતન જ્યોતિ જળહળ દેખાય. જ્યોત છે ને જ્યોતિમાં સમાય. જ્યોતિ જ્યોતમાં ન સમાઈ શકે. જ્યોતિ જ્યોતમાં ન સમાઈ શકે. શું કામ? જ્યોતન જ્યોતિ જળહળ દેખાય. જ્યોતન જ્યોતિ જળહળ દેખાય. આમાં સત્ય મોતીની થઈ જાણ રામદેવ. સત્ય મોતીની થઈ જાણ રામદેવ. રામદેવ નકળંગી રામદેવ. રામદેવ નકળંગી રામદેવ. ઘોડલે થાજો મન ઘોડલે થાજો યશવાર મારા રામદેવ. મન ઘોડલે થાજો અસવાર મારા રામદેવ. ગેબી પ્રતાપે લાલ ગુણ ગાવે. દેવી પ્રતાપે લાલ ગુણ ગાવે. શરણાગતિ નહીં થઈ જાણ મારા રામ. શરણાગતિની થઈ જાણ મારા રામદેવ. હો રામા અજમલજીના રામાય રજ કરું.
સમરું રિધિ સિદ્ધિનો દાતા ધારી રે જીવે જીવે અજમલ આંગણ રામદેવ પ્રગટ્યા અજમલ આંગણ એ રામદેવ પ્રગટ્યા बहुत बड़ा એ बहुत बड़ा दाता मठधारी अर्ज करूं અજમલ જીના રામાય અરજ કરું કેશરિયા રામા લીલી રાગ વાળી તારી રે જીવે જીવે દાતણ લઈ દોઢીએ બેઠા દાતણની ક્રિયા ભારી રે જીવે જીવે રાજા પ્રજા કરે વિનંતી રાજા तुम्हारी प्रजा तुमने करे विनंती हमारी सारलियों ने सेवक जानी बाबा सारलियों सेवक जानी अर्ज करूं अजमल जीना रामाय अर्ज करूं केसरिया रामा લીલેરા વાડી તારી રે જીવે જીવે बनजारो આવ્યો પોઠમાં મિશ્રી ધારી રે જીવે જીવે આપ અલેખે પરિચય આપ્યો આપ અલેખે અજમલ જીના રામાય અરજ કરું કેસરિયા રામા લીલીરા વાડી તારી રે જીવે જીવે ખંડો ખંડની તારી માનતાઓ આવે બાબા ખંડો ખંડની માનતાઓ આવે રૂપાળી પૂજા તારી રે જીવે જીવે મેવા મિશ્રી ચડે ચૂરમા મેવા મિશ્રી હે ચડે ચૂરમા
ભારી અરજ કરું અજમલજીના રામાય અરજ કરો કેસરિયા રામા હરિરા વાડી તારી રે જીવે જીવે ગોકુળમાં એક કાનય અવતરિયા કૃષ્ણ બડા ભૂપત ભારી રે જીવે જીવે હરિના ચરણે હરજી બોલ્યા હરિના ચરણે હરજી બોલ્યા લજા રાખો માલિક મારી તમે લજા રાખો માલિક મારી તારી અરજ કરો જમલજીના રામાય અરજ કરો કેસરિયા રામા લીલીરા વાળી તારી રે જીવે જીવે સમરુ રામા પીર લજિયારા સમરુ રામા પીર લજિયા રાખજો તમને સમરુ રામા ધણી લજિયા રાખ તમને સમરો રામા ધણી લજિયા રાખજો હે સમરુ દ્વારિકાના નાથ લજિયા રાખ તમને સમરો દ્વારિકાના નાથ લજિયા રાખજો લજિયા રાખજો લજિયા રાખજો હે સર્વવ્યાપી પરમાત્મા હે સર્વવ્યાપી પરમાત્મા હે મારા ભાગ્ય વિધાતા હે મારા ભાગ્ય વિધાતા હે સચ્ચિદાનંદ હે સચ્ચિદાનંદ હે પ્રાણાધાર હે પ્રાણાધાર આપના ચરણોમાં આપના ચરણોમાં મસ્તક મૂકીને મસ્તક મૂકીને વિસામો કરું છું વિસામો કરું છું જરૂર પડીએ જગાડજો જરૂર પડે જગાડજો મને ખબર છે મને ખબર છે ઊંઘી ગયા પછી ઊંઘી ગયા પછી આપના સિવાય આપના સિવાય મારું કોઈ નથી મારું કોઈ આપ નથી જ મારા પ્રાણાધાર છો આપ જ મારા પ્રાણાધાર હું આપનો છું હું આપનો હું આપની છું હું આપની આપ છું. મારા છો આપ મારા છો. હે પ્રાણાધાર હે પ્રાણાધાર જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય મારા કાન મારા કાન આપનો મહિમા સાંભળતા રહે આપનો મહિમા સાંભળતા રહે મારી આંખો મારી આંખો સર્વમાં સર્વમાં આપનું દર્શન કરતી રહે આપનું દર્શન કરતી રહે. મારી વાણી મારી વાણી સદૈવ સદૈવ આપનો મહિમા ગાતી રહે આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન હે કરુણા નિધાન ભક્તોના ભગવાન ભક્તોના ભગવાન સતીઓના શ્યામ સતીઓના શ્યામ જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય મારું હૃદય મારું હૃદય આપના ચરણોમાં આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે શુદ્ધ પ્રીતિ કરતું રહે. હૃદય ભક્તિ આપો હૃદય ભક્તિ આપો અવિચળ ભક્તિ આપો અવિચળ ભક્તિ આપે વચન
વચન આપ્યું છે, આપે વચન આપ્યું છે, જીવ જ્યારે જીવ જ્યારે મારી સન્મુખ આવશે મારી સન્મુખ આવશે ત્યારે તેના ત્યારે તેના કોટી 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 અપરાધો કર્મો અપરાધો કર્મો પાપો દોષો પાપો દોષો ક્ષમા કરીશ. ક્ષમા કરીશ. હે પતિત પાવન હે પતિત પાવન અધમ ઉદાહરણ અધમ ઉદાહરણ અનાથોના નાથ અનાથોના નાથ આપનું વચન સંભાળો. આપનું વચન સંભાળો. અમોને પોતાના માનીને અમોને પોતાના માનીને કાયમ ધણી કાયમ ધણી અમારી રક્ષા કરો. અમારી રક્ષા કરો. અમારો જન્મ સુધારો. અમારો જન્મ અમારો સુધારો. ફેરો સફળ કરો. અમારો ફેરો નવું જીવન આપો. નવું જીવન આપો. નિરોગીતા આપો. નિરોગીતા આપો. સહનશીલતા આપો. સહનશીલતા આપો. સંયમ નિયમનું બળ આપો. સંયમ નિયમનું બળ આપો. પરસ્પર શુદ્ધ ભાવ આપો. પરસ્પર શુદ્ધ ભાવ આપો. ક્ષમા કરો. ક્ષમા કરો. રક્ષા કરો. રક્ષા કરો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ સદગુરુ કૃપા તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિડમ તમેવ સર્વં મમ દેવ દેવં. સદગુરુ મહારાજ પ્રસન્ન રહો. વિશ્વનાથ મહાદેવ પ્રસન્ન રહો. શ્રી રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો. બિંદ્રાવન બિહારી લાલ પ્રસન્ન દ્વારિકાધીશ અજમલ ઘર અવતાર નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ ગેબીલાલ મહારાજ નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ હરિદાસજી મહારાજ પ્રસન્ન પૃથ્વી માતા ગૌ માતા તાપી મૈયા પ્રસન્ન રહો. ભારત માતા ભારત કે સંતો ભારત के तीर्थो भारत के अमर पुरुषों माता पिता नमः पार्वती पतये हर हर महादेव हर. बापा जय जय सीताराम बापा जय जय सीताराम सीताराम सत्साहेब प्रसन्न रहो. जय श्री राम. जय श्री राम. जय श्री कृष्ण. जय श्री कृष्ण. जय गुरु राम. जय गुरु राम. जय नागेश्वरी. जय नागेश्वरी. जय खोडियार. जय खोडियार. तो દયાભાઈ કાકડિયા એમના પરિવાર જયંતિભાઈ એમના પરિવારમાં ચિરાગભાઈ અને યશભાઈ આ બધા સમસ્ત કુટુંબ પરિવાર આપ સૌને હૃદયના શુદ્ધભાવથી રામદેવજી મહારાજના જ્યોત દર્શનમાં પધાર્યા છો. બધાને હૃદયથી આવકારી અને જય સીતારામ કહે છે. જય ગુરુ રામ કહે. થાળ છે તો એ થાળમાં બોલી લો.
થાળ ધરાવું સર્વવ્યાપીનો સર્વવ્યાપીનો થાળ ધરાવું સર્વવ્યાપીનો આરોગો અંતર્યામી રે ઉપરામ થઈને બનો અનુરાગી પરામ થઈને બનો અનુરાગી નામ અખંડ બહુનામી રે થાળ ધરાવો સર્વવ્યાપી અણઘણ દેવને અબોલા રાણી અણઘણ દેવને અબોલા રાણી સતવચનના સ્વામી રે સતવચનના સ્વામી થાળ ધરાવો સર્વવ્યાપી વર્ષો છો વાલથી ને જીલો છો ભાવથી વર્ષો છો વાલથી જીલો છો ભાવથી વર્ષો છો વાલથી જીલો છો ભાવથી વર્ષો છો વાલથી જીલો છો ભાવથી મૂળદાસ લીલા તમારી રે વાલા મૂળદાસ લીલા તમારી રે વાલા થાળ ધરાવો સર્વવ્યાપી થાળ ધરાવો જમો તો જમાડું આનંદ મારમાડું જીવન મારા મોટો જમાડું આનંદ મારમાડું રે જીવન મારા જમો તો જમાડું આનંદ મારમાડું રે જીવન મારા મોટો જમાડું આનંદ મારમાડું રે જીવન મારા વાલીડા મારા આજે સફર મોદાડો વાલીડા મારા આજે સફર મોદાડો જીવન જી જમવાયાવો પાતળિયા જમવાયાવો જીવન મારા તો જમાડું આનંદ મારમાડું રે જીવન મારા જમો તો જમાડો આનંદ મારમાડો જીવન મારા જમાડું આનંદ મારમાડું રે જીવન નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ આજ પ્રસન્ન રહો